નમસ્કાર મિત્રો, ઇલેક્ટ્રિક બાઇક નવા જમાનાની તો મિત્રો ઇલેક્ટ્રિક બાઇક માટે નવી સિસ્ટમ અને થોડીક માહિતી આપણે લઈશું આની. તો મિત્રો અડધી રિક્ષા જેવું સાધન છે અને ઇલેક્ટ્રો કંપની ઇઝીઓ સાથે ખોલો તો જોઈ બેટરી. આ એની બેટરી છે, મોજા છે, આવી રીતનું આવે છે ફંક્શન આખું. અને કેટલી ચાલતી છે અંદાજે? સ્પીડ આપે એની 60 થી 70. એટલે આને ચાર્જિંગ કરવાનું રહી ને, એટલે ટૂંકમાં પેટ્રોલનો ખર્ચો 0 થઈ ગયો. અને પાછળ ડેકીને એવું બધું પણ સુવિધા છે આમાં. અને આમ કરી નાખે તો વધારે મોટી વસ્તુ લઈ જવી હોય તો આ પણ થઈ શકે. અને અમરેલી જિલ્લાની અંદર પહેલી જ ગાડી છે આ, પહેલી વહેલી, જે અમારે સુખાભાઈ કડિયા બોરાળાના એ લાવ્યા છે. અને આ ભાઈ શું નામ છે તમારું ભાઈ? રમેશભાઈ ડાભી હેન્ડલ કરીને લાવ્યા છે અહીંયા. અને એનો રન પણ આપણે માર્યો. અદ્ભુત ગાડી છે. અને આમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ ક્યાંથી થાય છે? હા, અહીંથી ઇલેક્ટ્રિક ચાર્જ કરવાનું. આ રીતનું ડિસ્પ્લે હોય છે એનું. બેટરી પણ બતાડે છે. આમાં ખાસ કાળજી લેવી પડે છે લીવર. અને ક્યારે આપવાનું લીવર? જરા એ નિશાન આ જે છે ને, આ બ્રેક દબાવો ને ત્યારે આ નિશાન આવે છે, પછી આ બ્રેક છોડો એટલે આ નિશાન જાય પછી જ લીવર આપવાનું. ધીમે ધીમે લીવર આ રીતે આપવાનું. હાલો પી જાઓ. આના જમ્પર પણ હેવી છે અને હાંકવામાં પણ બહુ સરસ મજાની છે. રોદા ઓછા લાગે છે. ટૂંકમાં 6 જમ્પર છે એટલે સ્મૂથલી આમાં આરામદાયક થઈ જાય. પણ થોડીક ટ્રેનિંગ લેવી પડે આ ગાડી હાંકવા માટે, કારણ કે પેટ્રોલને આપણે હાંકતા હોય એમાં ને આમાં થોડોક ફેર છે. પેટ્રોલની જે આપણે હેબિટ પડી હોય એની જગ્યાએ આનું પેટ્રોલના ધુમાડાથી પ્રદૂષણનું વેગ વધે છે. એની જગ્યાએ ઇલેક્ટ્રિક આવી રીતની બાઇકો હવે ચલન વધ્યું છે. ત્યારે આપણે જો ગુજરાતની અંદર ધોળા મુક્ત વાહન જો આવી જાય બધાય તો મોટો બધો ફાયદો થઈ શકે એમ છે. આભાર સાથે રાજેશ વોરા.